હાય ગાઈસ, તો જો હું થઈ ગઈશ તૈયાર અને છે ને હવે જેસ તૈયાર થયા ને પછી અમે જઈએ અને નાસ્તોય બાકી છે હજી, જેમ કે નાસ્તો બાકી છે હજી કરવાનો. ભૂખે જોરદારની લાગીશ તો હું ત્યાં જઈ આવું. એ પછી મારે જવાનું છે હોસ્પિટલ, મારે થોડું કામ છે હોસ્પિટલમાં, તો ત્યાં જાય હું. અને લંચ બની ગયો છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. અને હું શું કહેતી હતી કે હા જો વાળ છે ને અહીંથી થોડા થોડા વધી ગયા છે, પણ મારે કાપવા નથી વધારવાના છે. આ વખતે વિચાર્યું છે હું વાળ વધારીશ, પણ ફ્લિક્સ કરાવી, પણ એ પણ જન્માષ્ટમી ઉપર. તો હાલો હું રેડી થઈ ગઈ. જેસ રેડી થઈ જાય, જેસ નાહી ધોઈ લઈ, નાસ્તો પાણી કરી લઈ, પછી અમે જઈએ કબીરની સ્કૂલે. તો જયેશ થઈ ગયા, અહીંયા જયેશ થઈ ગયા છે તૈયાર. અને આ બધી છે ને આજ તો મારે ઘરમાં બધું કામ પડ્યું છે, પણ આજ કબીરની સ્કૂલ માટે થઈને અમારે જવાનું છે. અને કબીર મને કહી ગયો કે મમ્મી અસલ ના હો, તમે તૈયાર થઈને આવી જાઓ. એ પહેલી વાર આવી રીતે આમ શું કહેવાય હેડ બોય બન્યો છે, એટલે થોડોક વધારે આજ ખુશ હતો. સવાર ઉઠી વહેલો ગયો, 6 વાગે ઉઠી ગયો આજ. ચાલો અમે જઈએ. વરસાદ જેવું અસરનું થઈ ગયું વાતાવરણ આજે પોરબંદરનું. અત્યારે છે ને અમે આવી ગયા કબીરની સ્કૂલે. જે ઇવેન્ટ ચાલુ નથી થયો, ચાલુ થઈ જાય ને પછી કબીરની જે એન્ટ્રી છે ને એ જ બેન છે જોવાની. કબીર એ ખુશ છે ને. આપણે વિહાન પ્રયાસ કે હા વિહાન છે, એ તો લીડર છે. હા વિહાન પણ છે. આ કબીરનો ફ્રેન્ડ છે, વિહાન એની મમ્મી છે, મારી ફ્રેન્ડ છે રિંક. અત્યારે છે ને અમે પહોંચી ગયા છે. આજે થોડા ઘણા પેરેન્ટ્સ આવે છે. સરસ બધું ડેકોરેશન તો મસ્ત જ કર્યું છે. જે છે આ બે ગયા. પેરામતા નતા ઓર્ડિનલ પેરા. મોરી કાઈ દીધો એ કાઈ દીધો. अब मैं कबीर चुडासमा और परिता परमार के पेरेंट्स से रिक्वेस्ट करूंगी अर्चना मैम और वाइस प्रिंसिपल मैम फरहाना मैम नवनिर्वाचित कैप्टन्स को सम्मानित करें. I would like to request all the parents on stage to do the honor. Please have a great Jai Swaminarayan, take your position. I, of class, selected head boy, head girl, for the academic year 2025-26, hereby swear, in the name of God, that I will abide by the rules and regulations of the school and discharge the duties and responsibilities assigned to me to the satisfaction of the school authorities upholding the honor and tradition of our school.
જય હિન્દ. નેશનલ ક્રાઇમ આપણને ખબર છે. સાયબર ક્રાઇમ હવે આપણને આપણી આજુબાજુમાં જે ઘટનાઓ બને છે એ જોઈને ખબર પડે. પહેલાં કેવું હતું કે ચોરી થતી, લૂંટફાટ થતી તો ફિઝિકલ થતી, કોકને મારે દાગીના લઈ જાય, પૈસા લઈ જાય. તો સ્પેશિયલી અત્યારે વાલીઓ અને બાળકોને સંબંધિત છે પેરેન્ટલ આપણે સાયબર સેફટીની જે અમુક બાબત, તો સૌથી પહેલું એવું સૂચન છે વાલીઓને કે અત્યારે જે સમય ચાલે છે એમાં તમે લાંબો સમય સુધી આ છે આપણા પ્રિન્સિપલ સ્કૂલના અને મારા સબસ્ક્રાઈબર છે ને. હાલો તો સરસ બનાવ્યો છે. કબીર કબીર શું કરવાનું છે તારે? અરે વાહ, જા તને બોલાવે. અમે આઈસ્ક્રીમ ખાશું. આઈસ્ક્રીમ ટેસ્ટ. હવે અમારે છે ને આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમ ખાઈને ઘર પહેલા થઈ જાય. મજા આવી ગઈ ને લીડર બોય ને હેડ બોય. હે તો અત્યારે છે ને હવે અમારે કબીરનું ઇવેન્ટ પતી ગયું છે ને હવે અમે જાય ઘરે. કબીરનું બેગ લઈને કબીરને લઈ જાય અમે. લઈ લીધી ને ખાવા માટે થાક્યો અમે એસીમાં રહીને ઠરી ગયા. The next day. તો આજે છે ને ફ્રેન્ડ છે ગુરુવાર અને દિવસો છે, તો આજ સવારનો ઉપવાસ છે અને સાંજ થાય અત્યારે 4 વાગે જ. તો હું જાઉં છું મારી મમ્મીની ઘેરે. મારી મમ્મીની ઘેર મારે જવાનું એટલે કે મારી મમ્મી કે બેન તું અહીંયા આવ, આપણે કે અહીંયા જાગીશું 12 વાગ્યા સુધી અને અહીંયા ખાઈ લેજે, અહીંયા અસલ બનાવીશું કંઈક મિષ્ટાન ને એવું બધું અસલનું, તો તું હાલી ને મને કીધું. તો હું છે ને મેં કીધું કે હારું હાલો. તો હું જાઉં તો મારે બધું ઘરનું તમામ કામ કરી લીધું અને ગોલ્ડીને લઈને જાઉં છું એટલે ગોલ્ડી અહીં એકલો ના રહે અને શાંતિથી હું પછી નિરાદે 9-10 વાગ્યા સુધીમાં હું આવી જાય અને કલાક 1.5 કલાક અહીંયા જાગી લેવાનું એટલે 12 વાગ્યાનું જાગરણ પૂરું. જેમ કે હું એવરેજ વ્રત પણ રહેતી હતી. મેં 5 વર્ષ કરી નાખ્યા. એ અમદાવાદ હતી એ ટાઈમે હું રહેતી હતી અને અહીંયા આવીને પછી મેં ઉજવી નાખ્યું હતું. કેમ કે મને એ બધી વ્રત ને જાગરણ ને ઉજાગરા કરવાનો મને બહુ શોખ હતો પહેલાં, પણ હવે છે ને શું કહેવાય શરીર પણ સાથ નથી દેતું અને કામ ને બધું વધારે હોય છે એટલે છે ને હવે હું નથી રહી શકતી એટલા બધા ઉપવાસ ને એવું બધું જાગરણ ને એવું નથી કરી શકતી. પણ મને બહુ જ પહેલેથી શોખ હતો કે હું જાગરણ ને એવું બધું વ્રત ને કરતી હતી, પણ હવે નથી થતું. તો હાલો મારી મમ્મીની ઘેરે જઈએ આપણે. તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું હવે મારી મમ્મીની ઘેરે દીવાહો કરવા હાટું થઈને. અત્યારે પહેલા હું મારી મમ્મી જાઉં બહાર ફરવા જાઉં ને મમ્મી આપણે મમ્મી દીકરીને. આજનો દી રજા રાખી દ્યો. આજનો દી રજા તમારા શુદ્ધ હા માતાજીને બોલો. આ ઉનાળામાં હું આવું પહેરું સ્વેટર તો હું મારી મમ્મી જાય દવાખાને ને પૂજાએ મસ્ત મસ્ત ખાવાનું બનાવી રાખે. ભજીયા, શ્રીખંડ, લાપસી ને. ચાલો જાય હું આવું પછી પૂજા થોડુંક બનાવી દે.
હા તો હું આવું પછી થોડુંક બનાવી છે હો ને હમણાં હું આવું હો આ બાજુથી જાઉં એ આ ગોલ્ડીએ જો ને લારું લારું કરી નાખ્યું થોડીક વાર ફૂકાવા દઉં દેખાતું ને તો જો હું મારે દવા લેવાની છે હમણાં આવું હમણાં જ આવતી ગોલ્ડી કે મને મૂકીને જાય બોલે આવું હમણાં આવું હા મમ્મી ને ધ્યાન રાખજે પૂજા હા ડેલો બંધ કર દે તો ફ્રેન્ડ્સ દવાખાનેથી જો હું આવી દવા લઈને આવતી રહી થોડી ઘણી શું કહેવાય નબળાઈ એવું છે બીપી લો થોડીક આવીશ અને બીપી લો તો આજ ઉપવાસ છે ને એના લીધે કદાચ આવી હશે એના લીધે આવી પડી તો આ પૂજા જો જમવાનું બનાવે છે ફરારી ભૂંગળા છે પૂજા બટ આ તો ગરમ છે એટલે કા ફરારી ખાવાનું હોય આપણે આમ દિવાહામાં ના મારે તારે શું છે હા તું તો એવરેજ જેવ્રત રહીશ ભાઈ છોકરાને બધા ખાઈ ને ઘેર. અમાર પૂજા તો છે ને એવરેજ જેવ્રત રહી એને પૂરીએ મેં જ ચડાવી છે જેમ કે કેમ કે હું રહેતી હતી ને પેલા તો કે ગીતાબેન મારે રહેવું છે તો હું તો તું રે હું મૂકું તો ઈ તેદુની રહીશ તેદુની છે ને રહ્યા ચોથું વર્ષ એને આવતે વર્ષે ઉજવી નાખશે ઈ જો ગોલ્ડી ઉપેર આવ્યો છો તો લઈ આવી ગોલ્ડી બેહી જા આવે તું એ ગોલ્ડી હજુ ને તારો બધી રમવાની જ વસ્તુ છે લઈ લે એમાંથી ક્યાં ગોલ્ડી ક્યાં જો ક્યાં ગોલ્ડી ક્યાં બોલાય અને છે ને થોડીક અહીંયા બેચેની બહુ થયા રાખે અહીંયા આવે ને એટલે બેચેન થાય છે નથી મજા આવતી અને આમ તો છે ને દિવસમાં લંબાવાય નહીં પણ હું લંબાવી ગઈ થોડીક શરીરમાં પ્રોબ્લેમના લીધે કેવું આપે છે તો હવે અહીંયા છે ને જો પૂજા બનાવે છે અમારી રોટલી અને ભજીયા બનાવવાનું બાકી છે લાપસી તો કેન્સલ કર્યું ને શ્રીખંડ મંગાવ્યું. હા શ્રીખંડ મંગાવ્યું છે સારું એટલે લાપસી થઈ ગયું કેન્સલ બીજું હું બટ આમાં હું પૂજા મસ્ત ભજીયા બનાવે છે ગોટાવાળા પૂજા મસ્ત ભજીયાનો લાગે છે બટેટા મરચા નહીં ખાસ ના મરચાં વાળા ન ખાય મેથી. થોડાક મારા હાટું તો નાખજે મરચા વાળા હવે હું તમને એક કામ સીધું હમણાં હા તમે મને છે ને ભજીયું ચાખી પણ આ તો ઉપવાસ છે ને મારે કામ તોડવું અત્યારે હજી તો દીદી મારે શું કહેવાય આ ભજીયા ગરમ બનતા હોય ને હું ચાખું નહીં બને નહીં પણ મારે આ દિવાસો છે ને પેરો જ અહીંયા છોટવાનું હોય તો અહીંયા છૂટું ને હા ગોટા જેવા બને છે ને ભજીયામાં હું જેમ એક્સપર્ટ છું ને એવી રીતે પૂજાય છે એક્સપર્ટ પૂજાને ભજીયા બહુ મસ્ત બને એટલે જેમ કે પૂજાની બધી રસોઈ એ વન જ હોય અને જેને તૈયાર ખાવા મળતું હોય ને એને વધારે મીઠપ લાગે મને છે ને બીજું કઈ નહીં મારી થોડું વાત અસલ લાગે તો મમ્મી ના હવે વાંધો નહીં મારો વિડીયો ઉતારવો હોય ને તેને સારું દેખાડવું પડે ભાઈ ગાઈસ તો જો અત્યારે અમે ઘેર આવી ગયા અને કબીર છે ને કાલે છે કબીરનો બર્થડે તો કબીર માટે છે ને મસ્ત ચોકલેટ ને લઈ આવ્યા છે એના ક્લાસમેટ ને દેવા માટે થઈને તો કબીર બધાય તો કઈ ચોકલેટ લઈ આવ્યા છે પપ્પા ઓકે તો કબીર માટે જો ચોકલેટ એ ક્લાસમેટ બધાય છે ને એના ફ્રેન્ડ્સ ને એના માટે ને અહીંયા કાલ માટે થઈને અલગ લઈ આવશું અને કાલના બ્લોગ પણ આપણો અલગથી જ આવશે કેમ કે એક થોડોક સ્પેશિયલ રહેશે બર્થડે નો છે એટલે તો ગાઈસ જો અત્યારે અમે ઘર આવી ગયા જયેશને અમારે છે ને કંઈ અત્યારે મારી મમ્મી એનું ટિફિન મોકલાવી દીધું છે અને મને દવા પીવાની છે ડૉક્ટરે મને કીધું છે કે દવાનું ધ્યાન રાખજો હેલ્થનું તમારું ધ્યાન રાખજો ખાવા પીવાનું ધ્યાન રાખજો અને જેમ બને એમ સ્ટ્રેસ ઓછો લેજો તો છે ને હું દવા પી લઉં અને મારે 12 વાગ્યા સુધી જાગવાનું છે તો હું જાગીશ અને ગોલ્ડી જો ઘરે આવી ગયો ને એટલે એકદમ રિલેક્સ થઈ ગયો છે
તો છે ને હવે ફ્રેન્ડ્સ મારો વ્લોગ પૂરો કરું છું, અને જો તમને સારું લાગે ને તો ફ્રેન્ડ્સ લાઈક કરવાનું ભૂલતા નહીં, ને અમારી ચેનલ એટલે કે ગીતા ચુડાસમા વ્લોગને સબસ્ક્રાઈબ કરજો. તો હવે નેક્સ્ટ વાળો આપણો વિડીયો રહેશે બર્થડે વ્લોગ. બાય બાય.